ખેડાના સવાલિયા પાસે પોલીસે હથિયાર તસ્કરીના મોટા રેકેટનો પર્દાફાશ કર્યો છે। નવી પોલીસ ચેકપોસ્ટ પર વાહન ચેકિંગ દરમિયાન કારમાંથી 4 દેશી પિસ્ટલ, 1 રિવોલ્વર, 1 મેગેઝીન અને 40 જીવતા કારતૂસ સાથે 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવી। પ્રાથમિક તપાસમાં હથિયારો મધ્યપ્રદેશમાંથી લાવવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે। સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધી હથિયાર સપ્લાય નેટવર્ક અંગે વધુ તપાસ હાથ ધરી છે। दरमियान सफ़ेद कलरनी एक स्विफ्ट गाड़ी थी जेमां चेक करता कुल 5 वेपन मળી આવે છે જેમાંથી 4 પિસ્ટલ છે, 1 રિવોલ્વર છે જેની કિંમત કુલ 1,25,000 રૂપિયા છે। આ જે વેપન છે એમાં ગાડીમાં કુલ 3 ઇસમો આરોપીઓ હતા જેમાં છે એ મધ્યપ્રદેશથી છોટુભાઈ પાસેથી લઈને આવ્યા હતા અને ભાવનગર ખાતે સિકંદર ઉર્ફે સિક્કો એને આપવાના હતા। સિકંદર ઉર્ફે સિક્કાનો જો ગુનાહિત ઇતિહાસ જોઈએ આપણે તો એ ભૂતકાળમાં મર્ડર અને રાયોટિંગના ગુનામાં આરોપી છે।